મિત્રો, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે. નાણામંત્રી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓના પગાર વધારાને લઈને થઈ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વના અને સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે, જેની માંગ ઘણા લાંબા સમયથી થઈ રહી છે. રોજે રોજ સોશિયલ મીડિયામાં નવા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે અને અંતે આંગણવાડી કાર્યકર અને સહાયકોના પગાર વધારાને લઈને નાણામંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તો છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી બહેનો જે ઓછા માનધન, માનદ વેતન, વધતી જવાબદારીઓ અને કાયમીકરણની અનિશ્ચિતતા સાથે કામ કરી રહી છે. હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર પગાર વધારાની જાહેરાત થઈ છે? કાયમીકરણ માટે શું નિર્ણય લેવાયો છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું ઉત્તરાયણ પહેલા પગાર વધી જશે? તો આ વિડીયોમાં આપણે અફવા નહીં પરંતુ રિયાલિટી આધારિત માહિતી, સરકારી પ્રક્રિયા અને શક્ય પરિસ્થિતિઓ પર વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ જે વિડીયો છે તેમાં કોઈ અફવા નથી, રિયાલિટી આધારિત તમને માહિતી આપવામાં આવી રહી છે. સરકારની જે પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને શક્ય જે પરિસ્થિતિઓ છે તેના પર આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. તો અફવાઓથી દૂર રહેવા માટે પણ તમને સલાહ આપવામાં આવી રહી છે. તો સૌથી પહેલાં આંગણવાડી વ્યવસ્થાનો પરિચય જોઈએ. આંગણવાડી કાર્યકર અને સહાયિકા એ માત્ર નોકરી નથી, સામાજિક સેવા પણ છે. આંગણવાડી બહેનો તેમની મુખ્ય જવાબદારીઓ નિભાવતી હોય છે. તે લોકો બાળકોનું પોષણ, 0 થી 6 વર્ષના બાળકોનું પોષણનું ધ્યાન રાખતી હોય છે. માતાઓની સંભાળ પણ આંગણવાડી બહેનો રાખતી હોય છે. રસીકરણ હોય કે પછી આરોગ્ય રિપોર્ટિંગ હોય, તે પણ કામ તેમને કરવાનું હોય છે. એ સરકારની વિવિધ યોજનાઓનો અમલ પણ તેમની પણ જવાબદારીઓ મહત્વપૂર્ણપણે નિભાવતી હોય છે આંગણવાડી બહેનો. છતાં પણ તેમને એક કર્મચારી તરીકે ગણવામાં આવતા નથી, પરંતુ માનદ વેતન ધારક તરીકે ઓળખવામાં આવે છે. આંગણવાડી બહેનો જે પોતે સરકારી કર્મચારી તરીકે કામ કરે છે, પરંતુ તેમને જે માનદ વેતન આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું આપવામાં આવે છે અને તેમને કાયમી પણ કરવામાં આવતા નથી. એટલે કે કોઈ સરકારી લાભ જેવા કે PF હોય, પેન્શન હોય, ગ્રેચ્યુટી હોય જેવી સુવિધાઓથી વંચિત રાખવામાં આવતી હોય છે. ગ્રેચ્યુટી જેવી સુવિધાઓ સરકારે લાભ આપીને ચાલુ કરી છે. અમુક રાજ્ય સરકારો દ્વારા તેમને ગ્રેચ્યુટીનો લાભ આપવામાં આવી રહ્યો છે, પરંતુ સંપૂર્ણ જે કર્મચારીને હક મળે છે, પેન્શન, PF જેવી જે સુવિધાઓ છે તે તેમને મળતી નથી. આ જ કારણ છે કે વર્ષોથી પગાર વધારો અને કાયમીકરણની માંગ પણ ઉઠી રહી છે અને આ માંગ વધી રહી છે દિવસે ને દિવસે. તો પગાર વધારાનો જે ઇતિહાસ છે તે કહે છે કે જો આપણે પાછલા વર્ષોનો પર ધ્યાન આપીએ તો પગાર વધારો મોટે ભાગે ચૂંટણી પહેલાં અથવા તો બજેટ વખતે જાહેર થયો છે. વધારો સામાન્ય રીતે 500 થી 1500 રૂપિયા સુધી સીમિત પણ રહ્યો છે, પરંતુ આ વખતે એવું નથી, કારણ કે મોંઘવારીની સરખામણીએ આ વધારો નગણ્ય રહ્યો છે. એટલે કે આ વધારો કોઈ માન્ય રાખવામાં આવ્યો નથી. કામનો ભાર સતત વધી રહ્યો છે. આથી આંગણવાડી બહેનોમાં અસંતોષ પણ વધતો ગયો છે. કહેવાનો મતલબ છે કે અગાઉ જે વધારો કરવામાં આવ્યો છે તે પણ ખૂબ જ ઓછો, એટલે કે 500 થી 1500ની વચ્ચે વધારો કરવામાં આવ્યો છે. તે એકદમ અગણ્ય છે, એટલે કે તે કોઈ માન્ય નથી. આજની મોંઘવારી વચ્ચે આ વધારો કોઈ માન્ય રાખતો નથી. તો આ વખતે જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તે મુજબ આંગણવાડી બહેનોને 24,800 જેટલો પગાર અને તેડાગર બહેનોને પણ 20,300 જેટલો પગાર ચૂકવવામાં આવે,
તેમજ કાયમીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે નાણામંત્રી દ્વારા જે તાજી જાહેરાત કરી છે તેની હકીકત શું છે? તો હાલમાં નાણામંત્રી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં સ્પષ્ટપણે નાણામંત્રીએ કહ્યું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે બજેટમાં વધારો તે પ્રાથમિકતા છે. ફ્રન્ટલાઇન વર્કર્સ માટે માનધનમાં સુધારાની વિચારણા. અહીં મહત્વની વાત એ છે કે નાણામંત્રી દ્વારા હજુ સુધી સ્પષ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ફાઇલ લેવલ પર ચર્ચા ચાલી રહી છે. એટલે કે આ વધારો ચોક્કસપણે આવશે. રાજકીય ભાષામાં કહીએ તો પ્રસ્તાવ વિચારાધીન છે. આનો અર્થ એ થયો કે નિર્ણય શક્ય છે, પરંતુ તારીખ નક્કી કરવામાં આવી નથી. તો સોશિયલ મીડિયા ઉપર જે હાલમાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે ઉત્તરાયણ પહેલાં પગાર વધારો થશે, તો આ વાત સ્પષ્ટ નથી. નાણામંત્રી દ્વારા તેવી જાહેરાત નથી કરી કે આ તારીખે પગાર વધારો થઈ જશે, પરંતુ નાણામંત્રી દ્વારા પગાર વધારો કરવામાં આવશે તેવું કહ્યું છે અને તેની ફાઇલ તૈયાર થઈ રહી છે તેવું જણાવ્યું છે. બજેટ નક્કી થશે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નાણાં ફાળવવામાં આવશે, ત્યાર પછી આ પગાર વધારો જાહેર કરવામાં આવશે. કાયમીકરણ મુદ્દે સરકારનો શું અભિગમ છે? તો એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે પગાર વધારો આ મહિને અથવા તો આવતા મહિને ચોક્કસપણે આવશે, તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. પરંતુ હવે બીજો જે પ્રશ્ન છે તે છે કાયમીકરણનો મુદ્દો. તેના પર સરકારનો શું અભિગમ છે? તો કાયમીકરણ સૌથી સંવેદનશીલ મુદ્દો છે. સરકારની દલીલો આંગણવાડી કર્મચારીઓ વોલન્ટરી સર્વિસ તરીકે શરૂ થયા. કેન્દ્ર અને રાજ્ય બંનેની જવાબદારી છે કે તેમને કાયમી કરવા, પરંતુ હકીકત એવી છે કે કામ પૂરા સમયનું છે, જવાબદારી સરકારી કર્મચારી જેટલી જ છે. હાલની સ્થિતિમાં સંપૂર્ણ કાયમીકરણ પર સરકાર હચકાઈ રહી છે, પરંતુ સેવા, સુરક્ષા, નિવૃત્તિ લાભ જેવા વિકલ્પો પર વિચારણા કરી રહી છે. એટલે કહેવાનો મતલબ કે સંપૂર્ણ રીતે કાયમીકરણ જે સરકારી કર્મચારીઓને લાભ મળે છે તેવા લાભ આપવામાં તો અત્યારે સરકાર હચકાઈ રહી છે, પરંતુ જે અમુક લાભો છે જેવા કે સેવા દરમિયાન જે સુરક્ષા આપવામાં આવે છે, નિવૃત્તિ દરમિયાન કે જે અમુક પેન્શન આપવામાં આવતું હોય છે તેવા અમુક લાભોના વિકલ્પો વિશે હાલમાં સરકાર વિચારી રહી છે. હવે ઉત્તરાયણ પહેલાં પગાર વધશે કે નહીં? તો આ પ્રશ્ન દરેક બહેનના મનમાં છે. વાસ્તવિક વિશ્લેષણ જોઈએ તો ઉત્તરાયણ પહેલાં સમય બહુ ખૂબ ઓછો છે. ફાઇલ મંજૂરી, કેબિનેટ નિર્ણય, GR જાહેર કરવાની પ્રક્રિયા થોડી લાંબી છે. એટલે તાત્કાલિક પગાર વધારાની સંભાવના ઓછી છે, પરંતુ જાહેરાત અથવા આશ્વાસન શક્ય છે. ઘણી વખત સરકાર પહેલાં જાહેરાત કરે છે, અમલ 2 કે 3 મહિના પછી પણ થાય છે. યુનિયન અને સંઘર્ષની ભૂમિકા. તો આંગણવાડી સંઘો અને યુનિયનો સતત રજૂઆત કરી રહ્યા છે, ધરણા અને આવેદનપત્ર આપી રહ્યા છે. જો દબાણ વધશે તો ચોક્કસપણે નિર્ણય પણ ઝડપથી આવી શકે છે, નહીં તો મામલો બજેટ સુધી લંબાઈ પણ શકે છે. રાજકીય અને બજેટનું ગણિત જોઈએ તો સરકાર માટે પડકાર છે. લાખો આંગણવાડી બહેનો, પગાર વધારાનો સીધો ભાર બજેટ પર, એટલે તબક્કાવાર વધારો અથવા તો કેન્દ્ર રાજ્ય ભાગીદારી મોડેલ અપનાવી શકે છે. આંગણવાડી બહેનો માટે હવે શું કરવું જોઈએ? તો અફવાઓ પર વિશ્વાસ ના કરવો જોઈએ, અધિકૃત જાહેરાતની રાહ જોવી, સંઘ સાથે જોડાયેલા રહેવું, દસ્તાવેજ અને સેવા રેકોર્ડ અપડેટ રાખવો. તો મિત્રો, આંગણવાડી બહેનો દેશનો પાયાની શક્તિ છે. પગાર વધારો અને કાયમીકરણ શક્ય છે, માત્ર માંગ નથી પરંતુ ન્યાય છે. હાલની સ્થિતિ અનુસાર ઉત્તરાયણ પહેલાં પગાર વધારો થવાની સંભાવના ઓછી છે, પરંતુ નજીકના સમયમાં હકારાત્મક નિર્ણય શક્ય છે. આ વિડીયો માહિતી માટે છે, અફવા માટે નથી. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર કરજો અને તમારી રાય જરૂરથી જણાવજો. જય હિન્દ.